આ 3 આતંકીઓમાંનો એક આતંકી મોહિદ્દીન ખૂબ જ શાતિર છે. તેના ઈરાદા એકસાથે ઘણા બધા લોકોને મોતને ઘાટ ઉતારવાના હતા અને તેના માટે તેણે પોતાનું મિશન શરૂ પણ કર્યું હતું. કેવી રીતે તે ઝેરી રસાયણ બનાવીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાના સપના જોઈ રહ્યો હતો તે હકીકત સાંભળશો તો આપ પણ હેરાન થઈ જશો. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે. ક્યાં જવાનો હતો અત્યારે લઈને હુમલા કરવાના જે પ્લાનમાં ક્યાં જવાનો હતો? એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારે બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે.